ત્યાં પહોંચી છે। રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં મળે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાનું આ જાહેરનામું છે। BNSS 163 ની જોગવાઈ મુજબ બહાર પાડ્યું છે આ જાહેરનામું। વાહનની બંને બાજુ નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ। જાહેરનામાનો ભંગ કરનાર વાહન ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ કરાશે। જાહેરનામાનો ભંગ કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી થશે। વાહન ચાલક સાથે ઘર્ષણ થાય તેવા સંજોગોમાં પોલીસને જાણ કરવા પણ જણાવ્યું છે। રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જે રીતના વાહનોની અંદર નંબર પ્લેટ ન હોય તો તેમને પેટ્રોલ અને ડીઝલ ન પૂરી દેવું આ પ્રકારનું એક જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે। તેની અંદર માત્ર નંબર પ્લેટ નહીં પરંતુ નંબર પ્લેટની અંદર કોઈ પણ જાતની છેડછાડ કરી હોય, નંબર ભૂસી નાખ્યા હોય અથવા તો નંબર પ્લેટ તોડી નાખી હોય તો તેવા વાહનોની અંદર પણ પેટ્રોલ અને ડીઝલ અને CNG ન પૂરી દેવા પેટ્રોલ પંપના સંચાલકોને સૂચના છે તે આપવામાં આવી છે। આ જાહેરનામાની અમલવારી છે તે અત્યારથી શરૂ છે તે કરી દેવામાં આવી છે। આજ સવારથી જ લોકો પેટ્રોલ પુરાવા માટે આવી રહ્યા છે ત્યારે તેમને અવેર છે તે કરવામાં આવી રહ્યા છે। શું કહેશો કાકા, પેટ્રોલ ડીઝલ જ્યારે પુરાવા માટે આવો ત્યારે વાહનની અંદર નંબર પ્લેટ ફરજિયાત, આ નિયમને કઈ રીતના જુઓ છો? બરાબર, સાચી વાત છે। નંબર પ્લેટ વગર ગેરકાનૂની છે અને એમાં ક્રાઇમ થવાના શક્યતા વધારે છે। નંબર પ્લેટ વગર કોઈને પેટ્રોલ આપવાનું નહીં, એટલી મારી વિનંતી છે। આપણો એ ધ્યેય હોવો જોઈએ કે જે કોઈને આમ પબ્લિકને તકલીફ ના પડવી જોઈએ, મારો એ વિષય। નંબર પ્લેટ ફરજિયાત હોવી જોઈએ વાહનો, એને સરકારે નિર્ણય લીધો, કંઈક વિચારીને લીધો ને, આપણે એટલું જ કહીએ છીએ। એ નિર્ણય એનો સાવ સાચો છે ને સારો છે, પણ એમાં શું છે, ઘણા એના નંબર પ્લેટ એવા ગુણવત્તાની એવી ખરાબ છે કે નંબર પ્લેટ તૂટી જાય છે। તોડવામાં એમ કે તોડી નાખે, તોડતા નથી પણ તૂટી જાય છે। હવે એવા નંબર પ્લેટનું બાનું કાઢીને એને હેરાન કરવામાં ના આવે એટલી જ અમારી વિનંતી। પેટ્રોલ ડીઝલ આપવું જોઈએ કે નહીં? આપવું જ જોઈએ ને, પેટ્રોલ ડીઝલ તો આપવું જ જોઈએ। પેટ્રોલ ડીઝલમાં નંબર પ્લેટ ના હોય તો તમે વોર્નિંગ દે નંબર પ્લેટ લગાવો, પણ નંબર પ્લેટ હોવી ફરજિયાત છે ને, હોવી જ જોઈએ નંબર પ્લેટ। આજથી જે જાહેરનામાની અમલવારી છે તે કરી દેવામાં આવી છે। આજથી તમામ પેટ્રોલ પંપની બહાર બોર્ડ પણ લગાવી દેવામાં આવશે કે નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ છે તે પૂરી દેવામાં નહીં આવે।